આવો એક બીજો કિસ્સો સામે આવે છે જેમાં પત્ની અને પ્રેમીએ મળી પતિની હત્યા કરી અને પછી રોતી રોતી પોલીસ સ્ટેશન પહોંચી ગઈ. જી આ પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી દીધી. પત્નીએ દાળમાં ઝેર નાખી પતિને બેભાન કરીને હત્યા કરી દીધી. બાદમાં રડતા રડતા પોલીસ સ્ટેશન પહોંચી અને ફરિયાદ લખાવી. લિંબાયતમાં લગ્નેતર સંબંધોમાં આડે આવતા પતિને દૂર કરવા પ્રેમી સાથે મળીને આ સમગ્ર કાવતરું ઘડ્યું હતું. જી આ સુરતની વાત કરીએ તો સુરતના લિંબાયત વિસ્તારની આ ઘટના છે, જેમાં લિંબાયતમાં પોતાના પ્રેમી સાથે મળી પત્નીએ જ પતિની ગળું દબાવીને હત્યા કરી હોવાનું બહાર આવ્યું અને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ. 4 અજાણ્યા શખ્સોએ પોતાના ઘરમાં ઘૂસી પતિની હત્યા કરી કોથળામાં ભરીને લાશ સાથે લઈ ગયા હોવાની ઘટના ઉપજાવી કાઢનાર પત્નીની પોલીસે ઉલટ તપાસ કરી તો પત્નીનો ભાંડો ફૂટી ગયો. પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર મંગળવારે સવારે દેવધ ગામની સીમમાંથી રેલવે ટ્રેક પરથી વહેલી સવારે એક અજાણ્યા યુવાનની લાશ મળી આવી. આ અંગેની જાણ થતાં જ લિંબાયત પોલીસ ઘટના સ્થળે ધસી ગઈ હતી અને તપાસ હાથ ધરી. આ દરમિયાન ગોડાદરા પોલીસ ચોકી ખાતે જુન્નુબેન પૂર્ણચંદ શાહુ રડતા રડતા પહોંચ્યા હતા અને પોતાના ઘરમાં 4 અજાણ્યાઓએ ઘૂસીને પોતાના પતિની હત્યા કરી કોથળામાં ભરી સાયકલ પર લઈ ગયા હોવાની ફરિયાદ કરતા પોલીસ જુન્નુને દેવદ ગામ નજીક લઈ ગઈ હતી. હવે પોલીસે લાશ બતાવતા જ મૃતક યુવાન પોતાનો પતિ પૂર્ણચંદ હોવાની તેને ઓળખ કરી લીધી, જેથી લિંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી. હવે લિંબાયત પોલીસને તપાસ દરમિયાન જુન્નુ 2 વર્ષ અગાઉ પડોશમાં રહેતા પોતાના પ્રેમી પપ્પુ સાથે ભાગી ગઈ હોવાનું પણ જાણવા મળ્યું હતું, જેથી પોલીસે આ પપ્પુની પણ શોધખોળ શરૂ કરી અને તેને ઝડપી પાડ્યો. પોલીસે તેની ઝડપી લેતા તેના ખિસ્સામાંથી જુન્નુના ફોટા તેમજ ચૂંટણીનું કાર્ડ મળી આવતા પોલીસે તેની અને જુન્નુની ઉલટ તપાસ હાથ ધરી, જેમાં બંનેએ પોતાના પ્રેમમાં અડચણરૂપ પૂર્ણચંદનો કાંટો કાઢી નાખવા તેનું ગળું દબાવી હત્યા કરવાની કબૂલાત કરી. પોલીસે બંનેની કબૂલાતના આધારે ધરપકડ કરીને વધુ તપાસ પણ હાથ ધરી છે. આ ઉપરાંત 4 અજાણ્યાએ ઘરમાં ઘૂસી હત્યા કર્યાની વાર્તા પણ ઘડી કાઢી હતી. પોતાના પતિની લાશ સગે વગે થઈ ગયા બાદ જુન્નુ વહેલી સવારે રડતી રડતી ગોડાદરા પોલીસ ચોકીએ પહોંચી અને 4 અજાણ્યાઓ રાત્રે તેના ઘરમાં આવી પતિની હત્યા કરી હોવાનું તરકટ રચ્યું. તેણીએ પોલીસને જણાવ્યું કે 4 અજાણ્યાઓ તેના ઘરમાં ઘૂસી ગયા હતા અને 4 પૈકીના એકે તેનું મોઢું દબાવી રાખ્યું. બીજા અજાણ્યાએ તેના બાળકના ગળા પર છરી મૂકી તેને મારી નાખવાની ધમકી આપી હતી અને ત્રીજો અજાણ્યો તેના પતિની છાતી પર બેસી ગળું દબાવ્યું હતું અને ચોથાએ મોઢું અને નાક દબાવી તેણીના પતિની હત્યા કર્યા બાદ 3 અજાણ્યાઓ પતિની લાશને કોથળામાં ભરી સાયકલ પર લઈને રવાના થઈ ગયા. જ્યારે એક અજાણ્યો સવારે 5 વાગ્યા સુધી તેણીના ઘરમાં તેની સામે છરી બતાવીને બેસી રહ્યો હોવાની ઉપજાવી કાઢેલી આ ઘટના વર્ણવી. જો કે આખરે તેણીનો ભાંડો ફૂટી ગયો હતો. આ છે કળિયુગની નારી. હું એમ નથી કહેતો કે દરેક નારી આવી હોઈ શકે, પરંતુ આવી પણ કેટલીક નારીઓ છે કે જે પોતાના પ્રેમીને પામવા માટે પતિની હત્યા કરી નાખે છે, જેની સાથે 7 જન્મ સુધી રહેવાના કોલ આપ્યા હોય, 7 ફેરા ફર્યા હોય, તે પતિનો જ કાંટો કાઢી નાખ્યો. અરે ભાઈ, એક બીજી પણ રીત છે કે જો તમને ન બનતું હોય તો કાયદાએ એક વ્યવસ્થા કરી છે છૂટાછેડાની. તમે છૂટાછેડા પણ આપી શકો છો, પરંતુ કોઈનું ખૂન કરી નાખવું તે કેટલું યોગ્ય છે? છૂટાછેડા આપવા પણ યોગ્ય નથી, કારણ કે બાળક ઉપર તેની ખરાબ અસર થતી હોય છે. પરંતુ જો ખરેખર એકબીજા સાથે નિભાવવું અઘરું પડે તો આ કાયદાની વ્યવસ્થાનો પણ તમે લાભ લઈ શકો છો. પરંતુ હત્યા કરવી, કોઈનો ખૂનથી આપણા હાથ રંગવા, તે ક્યાંનો ન્યાય? ફરી મળીશું આવી જ અવનવી ક્રાઇમ સ્ટોરી સાથે. ત્યાં સુધી રજા આપશો.